ભાવનગર રહેણાંક મકાન में बन्यो આગનો બનાવ। શહેરના આનંદનગર વિસ્તારમાં બન્યો આગનો બનાવ। કોઈ કારણોસર અચાનક ફ્રીજમાં લાગી આગ। આનંદનગરમાં છેલ્લા બસ સ્ટેશન પાસે માધવ એપાર્ટમેન્ટમાં લાગી આગ। મનોજભાઈ શંકરભાઈ ત્રિવેદીના રહેણાંકી મકાનમાં આગ લાગી। આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી। જોકે ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ આગ લાગવાનું કારણ કે નુકસાનીનો આંકડો જાણવા મળેલ નથી। અશ્વિન સોલંકી, જીએ ન્યૂઝ, ભાવનગર। મારું નામ મનોજ શંકરલાલ ત્રિવેદી, આનંદનગર 96 MIG બ્લોક નંબર 35 રૂમ નંબર 412। મારા ફ્રીજમાં એકદમથી અવાજ આવ્યો અને બહાર નીકળીને જોયું ત્યાં અંદર આગ લાગી ગઈ હતી અને પાણીનું કુલર અને ફ્રીજ મારું બેય બળીને ખાખ થઈ ગયું છે। અને પછી અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો, GBI વાળાને ફોન કર્યો અને પોલીસ ખાતાને બધો સ્ટાફ આવીને આગને પાણી કાબૂમાં મેળવી હતું। ફ્રીજ બ્લાસ્ટ થયું હતું મારું। ફાયરને તરત જ જાણ કરી દીધી હતી।